હેલો ફેમિલી, કેમ છો? સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. બધા મિત્રોને સીતારામ, જય શ્રી કૃષ્ણ. હવે નાહી ધોઈને સરસ મજાના દિવાબત્તી કરીને તૈયાર થઈ ગયા. આમ તો હું 5 વાગ્યાની જાગું, કેમ કે ધાર્મિકને વહેલા જવાનું હતું, તો એને ટિફિન બનાવવાનું હતું. તો સવારમાં અડદની દાળ ને રોટલીને એવું બનાવ્યું, ધાર્મિક નાસ્તો કરાવ્યો અને પછી અમારા હોમભાઈ મૂકી આવ્યા. અને આવીને જો પાછો હોઈ ગયો છે અને મેવું લઈ મૂકા છે. અને આજ તો છે ને કંટાળો આવે છે, આમ ઘર ખાલી ખાલી લાગે. અને અમારા હિરલબેનના ભગીરથભાઈ પહોંચી ગયા છે વહેલા અમરેલી, કેમ કે કાલે સાંજે 2 ભાઈ બહેન ગયા. તો સવારમાં વહેલા પહોંચી ગયા અને ફોને આવી ગયો કે પહોંચી ગયા. પણ 2 ભાઈ બહેન ગયા ને તો ઘર આમ સોનું સોનું લાગે, આમ કંટાળો આવે એવું થાય. એમ થાય કોઈ નથી ઘરમાં, એમ લાગે કાંઈ નથી. તો અહીં છે ને બધા હુતા હોય લહાગઢ લાઈનમાં, હિરલને એને જગાડતી હોય કે હાલો ભાઈ 9-10 વાગી ગયા, જાગો બેટા એમ. અને આજ તો એ વયા ગયા છે ને બે કંટાળો આવે, આમ એમ નથી થતું કે કંઈ ગમે એમ. અને ત્યાં જો 10 વાગ્યા છે ને હજી મેં કાંઈ કામ નથી કર્યું, કંટાળો આવતો હતો. તો ઘડીક વાર બેઠી હતી, હિંચકા ખાતી હતી, ઘડી હનુમાન ચાલીસા કરી. બસ મેં કાંઈ નહીં, હાલ હવે 10 વાગી ગયા છે, કામકાજ ચેક કરવું. અને વાદળા છે, હમણાં વાદળા થાય છે. જો તમને કેવું વાતાવરણ છે મને કોમેન્ટ કરીને જણાવજો. તો હાલો પથારી બધું ઉપાડ લેજો. પથારી બાકી છે વમુભાઈને જગાડવી. અને મારા વમુભાઈ કેમ સૂતા હોય ને ત્યાં નક્કી જ ન હોય, ઘડિયાળના કાંટાની જેમ ફેર્યા કરે. સૂતો તો આમ આડો અને અત્યારે જો આમ પીડ્યો છે. હાલો મેં એવું એને જગાડવી ને ગ્રીલને બધું છે ને નૂસવું પડશે પાછું. એને મેં નૂસ નાખ્યું, પણ હું છાંટા આવ્યા ને તો પાછું ઓલું થઈ ગયું છે. તો એકવાર ઓલી કરી નાખી. આ સ્ટીલની ગ્રીલ છે ને તો છાંટા પડે ને તો ઓલું શું કહેવાય, ડાગા થઈ જાય. જો અહીં બધા દેખાડું જો છે, વરસાદનું દેખાય છાંટા. અને તુલસીમાં પાણી ને બધું સરસ મજાનું પાઈ દીધું કુંડામાંથી. જો અને આ કંઈક વેલો થયો છે. આ વેલો છે ને છે કોને ખબર છે. જો આવા પાન છે, મને કંઈ ખબર નહીં. એમાં ધાર્મિકભાઈ છે ને બી નાખ્યા કરે આ કુંડામાં, અને બધા બી આ એક જ કુંડામાં નાખે, બીજા એકેય કુંડામાં ન નાખે. જો ક્યાંય ન નાખે, એક આ કુંડામાં નાખે અને એક આ કુંડામાં નાખે. જો આમાંય કંઈક ઉગ્યું છે. જો આ પાનનું શું છે કોને ખબર. મને પછી કંઈ ઝાડવાની કંઈ ખબર ન હોય, હું ઉગે એ કંઈ એટલે કંઈ ખ્યાલ નહીં. આમાંય ઉગ્યું છે. આ પાન જોઈને તો એવું લાગે છે લીંબુડી હોય એવું છે ને, દેખાય છે. શું હશે કોઈને ખબર હોય તો મને કહેજો. જો કે આ ઝાડ કિસ્સેનું છે, આના જાડા પાન જોઈને લાગે લીંબુડી. પણ આ છે ને આ છોડવા છે બે, એક આ અને એક આ. અને આમાં મેં જાસૂદ વાવ્યું હતું, તો ડાળખું પહેલાં સુકાઈ ગયું અને પછી પાછું કોળી ગયું. અને અરે તુલસીમાંય થઈ ગયા જો સરસ મજાના એલોવેરાના ઓલામાં. આનો મને વિશ્વાસ નહોતો વૃક્ષે પણ ઉગી ગયું વળી. ઝાઝા ભાગે તો એલોવેરા જ છે મારા બધા ગુંડામાં. જો અહીંયા તે જો આમાં એલોવેરા છે. આ બધાયથી મોટું છે, બાકી બધા નાના નાના છે. સરસ થઈ ગયા. આમાંય તે આ કંઈક ઉગ્યું છે. જો આ ખબર નહીં શું હોય હવે, પણ આ છે નો વેલો છે, મને કહેજો કોઈને ખબર હોય તો. અને આ છોડ શેનો છે. જો આ તો ખજૂરી છે, પણ આ પાછું આ બાજુ એમાં ઉગ્યું છે. કોને કોને ખબર છે કહેજો. મને છે ને ઝાડવા તો ઉગે પણ ખબર ન હોય શું છે. ને આ જો દેહમાં ગયા હતા ને 15 દી, તો મેં ઓલા પાણી ન પાઈને તો સુકાઈ ગયું બિચારું. કેવું સરસ થઈ ગયું હતું. મને આનો બહુ જીવ બળીશ કે કેવું મસ્ત થઈ ગયું હતું, પણ હાવ સુકાઈ ગયું. જો અત્યારે તમે જો ભાંગી જઈશ, આવું થઈ ગયું હાવ. તો હાલો મેં ઝાડવા બતાવ્યા. કોઈને ખબર હોય શું છે, શેનો ઝાડવો છે, શેનો વેલો છે, ખબર હોય મને કહેજો. અને હું હવે કામકાજ મંડું કરવા ફટાફટ. અને કાંઈ બહુ મન તો નથી આજ બ્લોગ બનાવવાનો, તો પછી મેં કાંઈ એવું બનાવી નાખું. કામ છે તો કરવું જ પડે, એમાં ક્યાંય હાલે નહીં. પણ હમણાં થોડાક હિરલબેનને ભગીરથભાઈને બહુ યાદ આવશે, મિસ કરશું બધાય. તમુની નથી ગમતો, સાંજે ત્યાં આરોપ કરતો કે મમ્મી ગમતું નથી, કંટાળો આવે છે ને આમ તેમ કરતો. એને જોકે ધાર્મિકને જવા જ નહોતું દેવા કે મમ્મી રોકી લે ને. પણ છોકરા પછી કેટલા 20-25 દી રોકાણા, પછી એને તે પહેલી જ વાર આવ્યા હતા એટલે બહુ ગમે નહીં એવું થાય. અને ગમતું જ હતું, પણ ભગીરથને અમારે શું છે સ્કૂલ ચાલુ થઈ ગઈ હતી એટલે એને જવાનું હતું. એ 12માં આવ્યો છે કે એને એડમિશનને બધું કરાવવાનું હતું, ધાર્મિકને 11નું એડમિશન કરાવવાનું હતું. તો કંઈ નહીં, હાલો મંડું કામ કરવા, વાતું ખૂટે એમ જ નથી. અને હું છે ને કાલે સાંજે પડી હતી, પણ હું પછી તમને છે ને નિરાતે બતાવીશ. પડી હતી એટલે આમ પડી નહીં, ગાડી આગળવાળાની સ્લીપ ખાઈ ગઈ હતી ને, તો મેં ગાડી ઊભી રાખી, તો મારી ગાડી યાર પગ ઓલી ગાડી ભટકાણી, તો મને પગમાં વાગી ગયું છે. પણ નિરાતે બતાવું તમને. ઓમબાન શિવભાઈ આવી ગયા. જય શ્રી કૃષ્ણ. તડકો છે પણ ત્યાં હિંચકે બેઠા છે. તડકો નથી લાગતો નહીં? થોડોક તડકો ખાવો જોઈએ કા બે. શિવ શું વાગ્યું તને અહીંયા? શું વાગ્યું? હા પેન્સિલ વાગી ગઈ. તોફાન કરતો હશે ને પણ તો એવું છે. હું તો નહોતો એટલે ઠીક એવું છે. લેશન કરતા છે આવડતું નહોતું, ફટાકો મારે મમ્મી વાગી ગયો એમ. તમારું ઓમભાઈ શિવભાઈ આવે તો થોડુંક આમ થાય કે નાના રોનક આવી ગયા.
અને હિરલબેનની ગયા છે મને બ્લોગ બનાવવાનું મૂડ નહોતું તો અત્યારે 5 વાગે સ્ટાર્ટ કર્યો. અને કાલે છે ને હું હિરલને મૂકવા જતી હતી ને તો મારી આગળ છે ને હું ગાડી જતી હતી ફૂલ, કેમ કે પુલ ઉપર તો આપણે સ્પીડથી જ ગાડી હાલતી હોય 40-50ની એવરેજ વધારે હાલતી હોય કે નક્કી ન હોય, કેમ કે ઉતાવળ હતી, બસ આવી ગઈ હતી અને 8 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો ને 8 તો અમારે 9 વાગી ગયા હતા, જમવા ગયા હતા ને ત્યાં તો હું સ્પીડથી જતી હતી ઓમ તમને લેવા. તો મારી આગળ છે ને 2-3 ગાડી સ્લીપ ખાઈ ગઈ. તો મારી ગાડી સ્લીપ તો ન ખાતી પણ મેં આપણે જોરથી બ્રેક માર્યો તો મેં ગાડી ઊભી તો રાખી, પણ આગળ જે ગાડી સ્લીપ થતી હતી ને એની ગાડી મારા પગ આરે ભટકાણી. તો મારી ગાડીની કંઈક પાઇપ કોને ખબર શું હોય પગમાં ફૂટી ગઈ. તો આમ લોહી તો બહુ નથી નીકળ્યું પણ મૂંઢગા વાગ્યો ને તો હરિયો અંદર ફૂટી ગયો હશે ને. તો આમ બહુ એટલે બહુ ઘણી વાર તો એટલી તમાર ચડી ગઈ કે એની વાત ન પૂછો. 5 મિનિટ તો હું ત્યાંથી હલી ન હતી, એવો મારો પગ દુખવા માંડ્યો, પગ માંડી નહોતી હતી, એવું થઈ ગયું હતું. પછી તો ઓમને લઈ આવીને પછી ઓમને કીધું તું ગાડી હાકી લે ને, મેં કીધું હાલ હવે. પછી અમારા ઓમભાઈને ગાડી આવડી ગઈ, સારું અમે ગાડી ચલાવીને પછી અમે બધા ગયા મૂકવાની એવું થયું. તો હું તમને બતાવું જો કેવું વાગ્યું છે અત્યારે. જો મેં જો અંદર છે ને ઓલું થઈ ગયું છે, આ મેં અંદર દવા લગાવીશ ને તો દવા અંદર ભરાઈ ગઈ છે, આમ અંદર ચામડી બેસી ગઈ છે, જો આખી ખાડો પડી ગયો છે, દેખાય નજીક. કાલે છે ને બધો પગ હોજી ગયો હતો ને લીલું લીલું થઈ ગયું, ત્યાં બધે આટલું ઓલું થઈ ગયું હતું. એને નીંદર આવે, કંટાળો આવે એકલા એટલે. અમારા ઓમભાઈ સુઈ ગયા છે ને ધાર્મિકભાઈ સ્કૂલે ગયા છે તો અમને કંટાળો આવે તો સુઈ ગયો. જો એ ગયા એને ઘરે એની મમ્મીની પાસે, એ અમારે ભગીરથનું એને પૂછે જ ગયા, પોલો ભાઈ ગયા ને ગયો, ધાર્મિકભાઈ તો સ્કૂલે જ ગયો હોય ખબર હોય. અને ઓમભાઈને કંટાળો આવતો હતો ને તે સુઈ ગયો. અને અમારા ઓમશી હોય તે ભગીરથની ગયા ગયો. હે હા તો એક્સિડન્ટ થઈ ગયું મારું. તું ધ્યાન રાખજો ને કે જો આવું વાગી જાય પગે એવું થાય. મને બીજા પગમાં વાગ્યું પણ છે ને મૂંઢગા છે ને આમ ખાલી દુખે પગ બહુ, પણ આમ વાગ્યું નહીં દેખાતું નથી એવું છે. અત્યારે આ પગ છે ને મને આમ થોડોક ઓલો દુખે છે બહુ પણ દેખાતો નથી, કેમ કે મને છે ને હાડકા ઉપર વાગેલું છે અને હાડકા ઉપર વાગે એટલે વધારે તે થાય. ઓલા મોય તો વાંધો ન આવે, લોહી નીકળી જાય ને સારું મૂંઢગા વાગે ને એમ કરતાં. આમ લોહી નથી નીકળ્યું, આમ થોડું ઘણું નીકળ્યું હતું પણ બહુ નથી નીકળ્યું. કંઈ નહીં સારું. અમારા વંશી વ્યવસ્થા ઘડીક વાર એને બેસી એની સાથે આવી જાય કરશે તો પાછા હાલતા થયા. ધાર્મિકને સ્કૂલે લેવા ગઈ હતી, સ્કૂલેથી લઈને આવી સીધી શર્મિલાબેનના ઘરે. તો શર્મિલાબેનના ઘરમાં ક્યાં ના છે, શર્મિલાબેન છે મસ્ત આરામથી. અને વાર માનજો, વાન છુપાઈ જાય. હાય વાન. હા બેનને હાથ હારો થઈ ગયો છે એટલે ફોન જોવાનું ચાલુ કરી દીધું છે. એ શું જોવું છે? ચાઇના જવું છે તો થાય, ચાઇના જઈએ તો. અમારે શર્મિલાબેનને ચાઇના જવું છે, ચાલો ચાઇના જઈએ. યાર પલ ભાઈ જો બરફનું પાણીનું તો બેઠા છીએ હું બેન પણ કે હમણાં આવ્યા નહોતા 2-4 દિવસથી. મને તેમ થાય કેટલા દિવસથી થાય કા હઈ 2 દિન જાય તેમ થાય કેટલા દિવસ થઈ ગયા કા. અને મારા ધમુ ને અંકલની ઓલા રૂમમાં બેઠા છે, અમે અહીંયા રૂમમાં બેઠા છીએ અને મેં ઘરે છે. બીબીએ નો કોર્સ છે એટલે બીબીએ એટલે શું થાય? બિઝનેસ બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. બેચલર ઓફ બેચલર ઓફ બિઝનેસ. અચ્છા, તમે મતલબમાં તમે જે ભણવા જાઓ છો બિઝનેસ કેમ કરવો, એનો કે પાયે કેમ નાખવા, એને કેમ સંભાળવો, બિઝનેસ કેમ સંભાળવો. બિઝનેસ કરવાનું કઈ ન આવે, બિઝનેસ કરવાનું કઈ સંભાળવાનું આવે. બિઝનેસ કરવાનું તમારે ગોતવાનું, પછી કઈ રીતે સંભાળવાની ઈ છે શીખવાનું. હે ડિપ્લોમા ગોતવાનો તમારે બિઝનેસ શીખવાડે છે. એ સંભાળતા શીખવાડે, મેનેજ કરતા શીખવાડે. મેનેજમેન્ટ એટલે મતલબમાં મારી ફેક્ટરી છે આ તે સંભાળી એક એમ શરૂ ન કરી તો શીખવાડે છે ને ખબર નહીં, એમાં ઘણી લાઈનો આવે. ગમે એવડી ફેક્ટરી હોય, ગમે એવડી એવો ખાલી મેનેજમેન્ટ. તો શર્મિલાબેનની ઘરે ગયા હતા, પછી મોડે સુધી બેઠા, કેમ કે ઓમ ધમુની છે ને ઘરે કંટાળો આવતા. તમારે હિરલબેનની નથી ને તો કેમ કે હમણાં બધા હાર હતા એટલે ઘરે કંઈ ગમતું નહોતું. શર્મિલાબેનના ઘરે ગયા હતા ત્યાં અત્યારે સુધી બેઠા હતા. આવીને પછી મેં લાઈ પેલા નાઇટ ડ્રેસને પેલો બહુ ગરમી થતી હતી. નાઇટ ડ્રેસ પહેરીને જાઉં ઓમભાઈ ને ધમુભાઈ પથારી કરી નાખી અને મારું અહીં ગાડલું નાખી દીધું. ઓમભાઈ ને ધમુભાઈને અહીંયા હું છે અને એ હવે નાઇટ ડ્રેસ પહેરીને તૈયાર થઈ છે. એમાં ધમુભાઈ નાઇટ ડ્રેસ પહેરી લીધો. તો બસ આજનો દિવસ તો આપણો આવો રહ્યો. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે ફરીથી મળશું કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, સીતારામ, બાય બાય.